આત્મીય ભાઈઓ બહેનો, આજે સમગ્ર વિશ્વ યુદ્ધની કાગાર પર ખડેલું છે. ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થશે કોઈને ખબર નથી. કારણ એક જ છે કે માણસનું વિકૃત ચિંતન અને પોતે પોતાને સર્વોપરી માનવા માટે આજે કોઈને કોઈ ઉપાયો કરી અને એ પોતાના હકને મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ચારે બાજુ વાતાવરણ બગડ્યું છે, પર્યાવરણ બગડ્યું છે અને આજે યુદ્ધને કારણે વાતાવરણની અંદર દૂષિતતા વધવાના કારણે ક્યારે કયા સમયે દૂષિત વાતાવરણની અંદર વાયરલ ઇન્ફેક્શન ઊભું થાય અને સમગ્ર માનવ માથે સંકટ આવીને ઊભું રહે એ ક્યારેય ન કહી શકાય. પરંતુ ભાઈઓ બહેનો, આજે જેટલી હોડ એકબીજાને પરાસ્ત કરવા માટે, એકબીજાના પર શાસન કરવા માટે થઈ રહી છે અને એની પાછળ માનવ સંહાર, આર્થિક અસંતુલન, જેના પરિણામે આજે વિશ્વની તમામ વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, પારિવારિક વ્યવસ્થા બધું જ ડામાડોળ થતું જાય છે. ત્યારે આ વિશ્વને બચાવવા માટે, પર્યાવરણને બચાવવા માટે માનવીની અંદર એ સુષુપ્ત ભાવનાઓને જાગૃત કરી અને સદકર્મ કરવા માટે પ્રેરણા આપનાર આપણા શાસ્ત્રો, પુરાણો, વેદોની અંદર મુક્તપણે અને મુક્ત કંઠે જેની ગુણગાથા ગવાઈ રહી છે એ છે યજ્ઞ. હા ભાઈઓ બહેનો, આપ ખરેખર સાચું સાંભળી રહ્યા છો. કારણ કે વર્તમાન સમયની અંદર વાતાવરણનું પરિશોધન કરી, માનવતાના આરોગ્યનું રક્ષણ કરી, સુખ, શાંતિ, સંતોષ, સહકારિતા, ઉદારતાનું રક્ષણ કરનાર જો કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા હોય, દેવી પ્રક્રિયા હોય તો ભાઈઓ બહેનો એ છે યજ્ઞ. આજે આપણે યજ્ઞ વિશે જાણીશું. યજ્ઞ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે માનવ જાતિ માટે કેટલું મહત્વપૂર્ણ છે એના પર આજે વિશેષ પ્રકાશ પાડતા આપણે સૌ જીવનમાં ધારણ કરીશું. આવો એ પૂર્વ ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આપણી સંસ્કૃતિને દેવ સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ અને યજ્ઞ સંસ્કૃતિ કહેવામાં આવે છે. કારણ કે જ્યારે જ્યારે વાતાવરણની અંદર દૂષિતતા ફેલાય ત્યારે એનું પરિશોધન કરવા માટે આપણા ઋષિ મુનિઓએ યજ્ઞને માધ્યમ બનાવ્યું હતું. ભાઈઓ બહેનો, શું આપણે જાણતા નથી? રામચંદ્ર ભગવાન રાવણને મારી અસુરોનો નાશ કરી અને આવ્યા ત્યારે તેમણે પણ વાતાવરણના પરિશોધન માટે, આત્માઓની સદગતિ માટે, એમણે પણ વિશ્વ કલ્યાણ માટે, વિશ્વ શાંતિ માટે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. આપણે એ પણ જાણતા હોઈએ કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી વાતાવરણની અંદર
જે આસુરી વૃત્તિઓ ફેલાયેલી હતી અને વૈચારિક વૈમનસ્યતા હતી એને દૂર કરવા માટે પણ ભગવાન કૃષ્ણએ રાજસૂય યજ્ઞ કર્યો હતો. અનેક વિવિધ કામનાઓની પૂર્તિ માટે આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં યજ્ઞનું વર્ણન કરવામાં આવેલું છે. તો આજે આપણે યજ્ઞના એ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વને સમજીશું. તો એના માટે કહેવામાં આવ્યું ભાઈઓ બહેનો કે યજ્ઞ શબ્દ એ યજ ધાતુમાંથી બનેલો છે. તે અસીમ છે, જેનું ઉદ્ભવ સ્થાન સૃષ્ટિના આરંભકાળથી અંતકાળ સુધી છે. સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ માનવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ હેતુથી તેને સદવિચાર અને સદજ્ઞાનનું પ્રતીક બનાવ્યું છે. પાલન પોષણ કરતા વિષ્ણુ, જેને યજ્ઞને પોષણ કરતા સ્વાસ્થ્ય અને સંરક્ષણની સંજ્ઞા આપી પ્રવૃત્તિ અને એક્ય સાધવાનું સાધન બતાવ્યું છે. સૃષ્ટિનું નિયમન અને સંતુલન કરનારી શક્તિ શિવ છે, જેને યજ્ઞને સૃષ્ટિનું નિયમન અને સંતુલન પ્રતીક બતાવીને યજ્ઞ દેવતાને સર્વોચ્ચ સ્થાન આપી યજ્ઞો વૈ ભુવનસ્ય નાભી કહીને ભારોભાર પ્રશંસા કરી છે. યજ્ઞને કર્મકાંડ પૂરતું સીમિત ન માનતા ગીતાના કથન મુજબ જ્ઞાન યજ્ઞ, ભક્તિ યજ્ઞ, કર્મ યોગ્ય બને તેવી વ્યવસ્થા થાય તે માટે લુપ્ત થયેલી યાજ્ઞવલ્ક્ય ઋષિની યજ્ઞ પરંપરા પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ઉપાડીને યજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ સમસ્ત વિશ્વ સામે રાખીને સમસ્ત માનવ જાતિ ભૂમંડળને પ્રભાવિત અને કલ્યાણ કરનારું અમોઘ શસ્ત્ર ગણાવ્યું છે. તેમના મત પ્રમાણે યજ્ઞ એટલે પ્રકાશ, સમર્પણ, ત્યાગ, બલિદાન, પ્રબળતા, પ્રખરતા, ઉદારતા અને સૃજનશીલતા ધારણ કરવાની શક્તિ, જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોક કલ્યાણની ભાવનાની પ્રક્રિયા સમાયેલી છે. યજ્ઞમાં દેવપૂજન, દાન, સંગતિકરણ અને ત્યાગની એમ 4 પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેવપૂજન અર્થાત સદબુદ્ધિ, સદગુણ, સદકર્મ, આદર્શો, સિદ્ધાંતોનો દૈનિક જીવનમાં સમાવેશ. દાન અર્થાત ઉદારતા, વસુધૈવ કુટુંબકમની ભાવના, પીડાપતન નિવારણ. સંગતિકરણ અર્થાત એકતા, સમતા, શુચિતા, દેવી સહાય, કલયુગે સંઘ શક્તિ, મહાન પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ, સમસ્યાઓનું સમાધાન. ત્યાગ અર્થાત મલિનતા, કુકર્મ, કુટેવો દૂર કરી સત્કર્મ અને સન્માર્ગ પર ચાલી વિશ્વ માનવતાને એક કરવામાં સહકાર, સહયોગ અને સંગઠનની ભાવના. પહેલા રાષ્ટ્ર, સમાજ અને ધર્મને સશક્ત અને સમૃદ્ધ બનાવવા માટે યજ્ઞો કરવામાં આવતા હતા. આજે ગાયત્રી યજ્ઞના માધ્યમથી સદભાવના અને સત્કર્મોના સમન્વયથી છિન્ન ભિન્ન થયેલ સમસ્ત માનવ જાતિને એક કરીને દૂષિત વાતાવરણને શુદ્ધ અને સુગંધિત બનાવી ઉજ્જવલ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવે છે. યજ્ઞ એ સમાજનો મેરુદંડ છે અને દર્પણ છે, જેથી વાસ્તવિક વિકૃત પરિસ્થિતિઓ જોઈ શકાય છે અને તેના સમાધાન માટેની શિક્ષા અને વિદ્યા દ્વારા દિશાધારા આપવામાં આવે છે. યજ્ઞની વિસ્તૃત ચર્ચા ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 3જા અધ્યાયમાં કરેલી છે, જેમાં યજ્ઞથી સૃષ્ટિ, માનવ અને સંસારની રચના થઈ છે. ગાયત્રી એ ભાવના છે, જ્યારે યજ્ઞ એ સત્કર્મ છે. યજ્ઞેન કલ્પતકામ
તેરા તુજકો અર્પણની ભાવના શાસ્ત્રો, પુરાણો, વેદોમાં યજ્ઞની ખૂબ જ પ્રશંસા કરી નિત્ય જીવનના 5 યજ્ઞ બતાવી માનવ કલ્યાણ માટે માર્ગદર્શન કર્યું છે. પહેલો છે દેવ યજ્ઞ, બીજો છે બ્રહ્મ યજ્ઞ, ત્રીજો છે ભૂત યજ્ઞ અને ચોથો બલિ વૈશ્વ અને પાંચમો છે અતિથિ યજ્ઞ દ્વારા સૌના સુખ સૌભાગ્યની કામના કરેલ છે. યજ્ઞની સાથે સત્પ્રવૃત્તિ સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન, નશા નિવારણ, દહેજ નાબૂદી, નિરક્ષરતા નિવારણ, સંસ્કારવાન, સ્વાવલંબન, સ્વાધ્યાય, સ્વાસ્થ્ય, શ્રમ, પુરુષાર્થ, વૃક્ષારોપણ, તુલસી સ્થાપન, દેવ સ્થાપના અને વેદ સ્થાપના દ્વારા ઘર મંદિર, ગ્રામ તીર્થની સ્થાપના દ્વારા આદર્શ ગામની યોજના સાકાર કરી આસ્તિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું વાતાવરણ બનાવવાની વાત છે. રાષ્ટ્રને સશક્ત, સંગઠિત અને સમૃદ્ધ બનાવવા અશ્વમેધ યજ્ઞની ચર્ચા થાય છે. દૂષિત વાતાવરણને શુદ્ધ બનાવી વાયુમંડળ અને દેવ શક્તિઓના સહયોગ માટે રાજસુ યજ્ઞની ચર્ચા કરવામાં આવે છે. ધાર્મિક એકતા દ્વારા ધાર્મિક ભાવના, અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ દૂર કરીને એક ધર્મ, એક રાષ્ટ્ર, એક ભાષાની ચર્ચા કરેલ છે. અનેક જગ્યાએ યજ્ઞોની વિવિધ ચર્ચા શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદોમાં કરેલ છે. યજ્ઞથી સહકારિતા, સચ્ચરિત્રતા, કર્તવ્યનિષ્ઠા, સદભાવના, તેજસ્વીતા, પ્રખરતા, ઓજસ્વીતા, મેધાવિતા પ્રાપ્ત થાય છે. યજ્ઞનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરતા કબીરને ગુરુ સમજાવીને 4 આના આપે છે અને કહે છે કે બધાને ભોજન કરાવો. હિંગ લાવીને યજ્ઞમાં નાખી ભોજનની તૃપ્તિ થઈ. ઉર્ધ્વગામિતા, પદાર્થનું અતિ સૂક્ષ્મ રૂપ, અનેક ગણી શક્તિ, સામર્થ્યનું પ્રદાન કરવું. વૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે યજ્ઞના ધુમાડાથી ઉત્પન્ન થતો ગેસ રેડિએક્ટિવ, લેસર, ગામા, બીટા, ક્ષ-કિરણો અને ઝેરી ગેસ જે કારખાના, મિલો અને વાહનોના ધુમાડાથી થતું પ્રદૂષણને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જેનું સંશોધન બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનમાં અનેક પ્રકારની વનસ્પતિઓનું મિશ્રણ કરી ગાયના ઘી સાથે હોમ કરવાથી વાતાવરણ શુદ્ધિ અને રોગ ઉપચાર પણ કરવામાં આવે છે. આમ જનતા યજ્ઞનો લાભ મેળવી શકે એ હેતુથી પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ યજ્ઞનું સ્વરૂપ બદલીને દીપ યજ્ઞ બનાવ્યું, જેથી સમયના અને વસ્તુઓના અભાવમાં પૂર્ણ યજ્ઞનો લાભ મળી શકે. આના સંદર્ભમાં ઋષિ યાજ્ઞવલ્કજી અને જનકનો સંવાદ આવે છે. વસ્તુ ન મળે તો ભાવનાથી પણ આહુતિ આપવી. સૃષ્ટિ, પ્રકૃતિ અને માનવતાની રચના 5 તત્વો, 5 પ્રાણ અને 5 ઉપપ્રાણથી થયેલ છે, જે સર્વનું પોષણ અને સંતુલન યજ્ઞથી જ થાય છે. ઉત્કૃષ્ટ ચિંતન, પ્રખર વ્યક્તિત્વ, દ્રઢ મનોબળ યજ્ઞ અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે. યજ્ઞને ભારતીય સંસ્કૃતિના પિતા અને ગાયત્રીને સંસ્કૃતિની જન્મદાત્રી માતા કહેલ છે, જે આધ્યાત્મ વિજ્ઞાનના પ્રણેતા છે. સૂર્ય અને તેની સહસ્ત્રાંશુ શક્તિના ધારક યજ્ઞને માનવામાં આવે છે. પૃથ્વી અને બ્રહ્માંડની શક્તિનું અધ્યયન કરવાથી યજ્ઞનું વિજ્ઞાન સમજાય છે. યજ્ઞમાં 16 સંસ્કારોનું પણ સંગતીકરણ છે. યજ્ઞથી રોગો નષ્ટ કરી નવજીવન પ્રાપ્ત કરી શકાય છે. દરેક ધર્મ કાર્યોમાં, માંગલિક પ્રસંગોમાં, શાંતિ માટેના કાર્યોમાં યજ્ઞના માધ્યમથી કાર્ય કરવામાં આવે છે. ભાઈઓ બહેનો, યજ્ઞની જો વિસ્તૃત જાણકારી મેળવવી હોય તો પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી લિખિત વાંગ્મય નંબર 24, 25, 26 અવશ્ય વાંચો, જેથી કરી યજ્ઞની વાસ્તવિકતા અને યજ્ઞનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાશે. તો આશા રાખું કે આપને આ વિડીયો અવશ્ય ગમ્યો હશે. તો આપના મિત્ર મંડળ
સ્નેહી સંબંધી સુધી પહોંચાડી અને યજ્ઞને ભારતીય સંસ્કૃતિના પિતા અને ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની માતા તરીકે ઘેર ઘેર પ્રતિષ્ઠિત કરીએ અને ગૃહે ગૃહે ગાયત્રી ઉપાસના અને ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞના માધ્યમ દ્વારા વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને કલ્યાણના માર્ગે લઈ જઈ અને વાતાવરણની શુદ્ધિ કરી અને પુનઃ વિશ્વમાં શાંતિ સપાય, પુનઃ વિશ્વ સમૃદ્ધિના આગળ વધે અને એકતા, સમતા, શુચિતા સાથે નવા યુગનું નિર્માણ થાય, ધરતી પર સ્વર્ગીય વાતાવરણનું નિર્માણ થાય, મનુષ્યમાં દેવી શક્તિઓનું જાગરણ થાય એવા ભાવથી આપ સૌને યજ્ઞની પરંપરાને જીવંત અને જાગૃત રાખવા માટે પુનઃ નિવેદન કરવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે. તો આપ પણ જે પણ ગાયત્રી પરિવાર શાખા હોય, જે પણ ગાયત્રી પ્રજ્ઞાપીઠ, શક્તિપીઠ હોય, તેઓ આપ અવશ્ય ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી મંત્રની ઉપાસના કરવા માટે અવશ્ય પહોંચજો, જેથી કરી આવનાર વર્તમાન સમય આપણા માટે સુખદ સંભાવનાઓ અને સુખ શાંતિ લઈને આવે એવા ભાવ સાથે આપ સૌને નમસ્કાર, પ્રણામ.